લોકો જે છે એ ચા અને ચા પાણી અને પ્રસાદી ને એવું મજાની બુટ ઘરની વ્યવસ્થા આવી છે. 30 નંબરનું છે ટોકન. મંદિરની એન્ટર થતાં જ આ જો બગદાણામાં ચા ઘરની એક સરસ મજાની વ્યવસ્થા. રામચંદ્ર ભગવાનનું મૂર્તિ. મિત્રો આરસથી સજ્જ એવું બાપા સીતારામનું મંદિરની અંદરનો નજારો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો બાપા સીતારામ અને 11 વાગી જશે 2:30 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે આપણે જવાનું છે બગદાણા આમ તો વચ્ચે રસ્તામાં આવે એમ છે અને જવાનું છે ઠાડસ, તળાજાથી અને પાલીતાણાની વચ્ચે ઠાડસ નામનું ગામ આવે છે. ત્યાં આપણે જવાનું છે. કાલે શ્રાદ્ધ ચાલુ થાય છે. કાલે છે સોમવાર અને આજે છે રવિવાર. તો મિત્ર આપણે ફર્સ્ટ ક્લાસ બધા તૈયાર થઈ ગયા છીએ. તો તમે પાછળ ઠેલાને ઋષિતાબેન ને બધા તૈયાર થઈ ગયા છે. પાછળ ગાડી પડી છે અને જેવું તેવું વરસાદી વાતાવરણ પણ છે. તો અત્યારે 3 વાગે નીકળે છે. પહેલાં બગદાણા દર્શન કરવા જવાનું છે અને ત્યાંથી પછી આપણે જવાનું છે ઠાડસ માટે. તો વ્લોગના એન્ડ સુધી બના રહેજો મિત્રો. ફાઇનલી થેલા 4 થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે બગદાણા માટે. ચાલો મિત્રો હવે નીકળીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે જેસર વટી ગયા છે અને ગાડીને થોડીક વાર પોરો કરી દીધો છે. કેમ કે આપણે અત્યારે વાગી ગયા છે 4 અને જેસરથી બગદાણા જવા માટેનો જે રસ્તો છે ત્યાં આપણે અત્યારે ગાડીને એક હોલ્ડ આપ્યો છે. તો થોડીક વાર રિફ્રેશ થઈ જાય અને આજુબાજુ તમે જુઓ કે આવા વ્યૂ છે અને વરસાદી માહોલ અત્યારે છે નહીં. અમે જ્યારે ઘરેથી નીકળ્યા હતા તે વરસાદ ચાલુ હતો, અત્યારે ધીમે ધીમે બંધ થઈ ગયો છે અને ગાડી લગભગ હાલી ગઈ છે 40 કિલોમીટર જેવું ગાડી હાલી ગઈ છે. તો થોડીક વાર ગાડીને પોરો દઈ દઈ અને બ્લોગમાં કન્ટિન્યુ સુધી બન્યા રહેજો મિત્રો. જો કે અમે ઘણી બધી માતાજીની સેવા માટે જેસર વટીન જે છે એ મેરડીમાનું મંદિર છે, ધજા છે. અહીંથી મેરડીમાનું મંદિરે જવાય છે અને આ લોકો જે છે એ ચા અને ચા પાણી અને પ્રસાદી ને એવું ત્યાંથી રસ્તા ઉપરથી વળતા બધા માણસોને આપે છે ને સેવાનું સારું. આપણે પહોંચી ગયા છીએ અત્યારે બગદાણા અને આજે છે પૂનમ અને જો ઘણા બધા વ્યક્તિ બધા આવે છે દર્શન માટે. ચાલો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. આપણે હવે મંદિરના અંદર જઈ દર્શન કરીશું બાપા સીતારામના. અહીંયા સરસ મજાની બુટ ઘરની વ્યવસ્થા આવી છે કરવા મંદિરની એક્ઝેક્ટ સામેના ભાગમાં બાપા સીતારામનું મંદિરનો મેઇન ગેટ. મિત્રો મંદિરની એન્ટર થતાં જ આ જો બગદાણામાં ચા ઘરની એક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જુઓ તમે. તો મિત્રો આપણે 2 ટોકન આપ્યા છે. 138 નંબરનું છે ટોકન. આ જે ટોકન છે ચપ્પલનું છે અને આ છે 180 નંબરનું ટોકન. એ જે લેગેજમાં રૂમ માટે આપણે બેગ મૂકેલો છે એના માટેનું ટોકન છે. મિત્રો અહીં છે કાળ ભૈરવ દાદાનું મંદિર, આપણે એના દર્શન કરી લો. જય કાળ ભૈરવ દાદા. મિત્રો અહીંયા છે ગાદી મંદિર અને એની બાજુમાં છે બાપાનું સમાધિ મંદિર. ચલો મિત્રો દર્શન કરી લઈએ. મિત્રો અહીંયા છે સમાધિ મંદિરની પાછળ ધ્યાન મંદિર જો, ને આ પાછળ વડલામાં બાપા સીતારામના દર્શન થાય છે. આનો આપણે શોર્ટ વિડીયો પણ એક બનાવેલો છે જેમાં 1 લાખ ઉપર વ્યૂ આવેલા છે. તો મિત્રો આ જગ્યા વડલો છે. તો મિત્રો આ છે બગદાણાનું મંદિર અને જો ઘણા બધા હરેક ભક્તો દર્શન માટે આવે છે. આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે. ભગવાન રામચંદ્ર ભગવાનનું અને નીચે છે બજરંગ બાપાની મૂર્તિ. તો ચાલો મિત્રો દર્શન કરવા જઈએ. આ છે બાપા સીતારામનું ચાંદીની મૂર્તિ, દર્શન કરી લઈએ. હજુ લેડી સ્ટાફ છે અને આ બધું છે એ
રામજી મંદિર તરફ જવાનો રસ્તો છે. તો આપણે રામજી મંદિર તરફ જઈશું અને દર્શન કરીશું ભગવાન રામચંદ્ર ભગવાનની મૂર્તિ, લક્ષ્મણજી, હનુમાનજી અને સીતા માતાની મૂર્તિ છે. અહીંયા છે મિત્રો આરસથી સજ્જ એવું બાપા સીતારામનું મંદિરની અંદરનો નજારો. તમે જો આ રીતની કંઈક કલાથી બગદાણામાં અંદરનું મંદિર છે. આપણે અત્યારે રામચંદ્ર ભગવાનના મંદિર પાસે છે અને નીચે જે આ લોકો જાય છે ત્યાં છે બાપા સીતારામનું મંદિર. તો મિત્રો અહીંથી તમે બગદાણાનો નજારો તમે જોઈ શકો છો. એક સરસ મજાનું વાતાવરણ છે અને નીચે તમે જો ઘણા બધા ભાવિક ભક્તો દર્શન માટે આવેલા છે અને પાછળ તમે જોઈ રહ્યા છો બગદાણા છે. અહીંયા મેઇન ગેટ. તો મિત્રો અત્યારે વાગી જશે 6 અને 6 વાગ્યાનું જે લગભગ ઘરણ છે એમ વાત કરે છે. એટલે મંદિરમાં દર્શન માટે થોડોક જ સમય આપેલો છે. તો બધા અત્યારે ફટાફટ દર્શન કરવા માંડ્યા છે. તો ચાલો આપણે પણ હજી ઘણી જગ્યાએ જવાનું છે દર્શન માટે. તો મેં તમને કીધું હતું કે 6 વાગ્યાનું ઘરણ છે ને 3 કલાક માટે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. અન્નપૂર્ણા માતાનું દર્શન છે, મંદિર છે ને આપણે જો અત્યારે બંધ કરી દીધું છે હાલમાં. અને આમ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે, ત્યાં પણ મંદિર બંધ કરી દીધું છે. સામે સમાધિ મંદિર છે, ત્યાં પણ બંધ છે. અને આગળ અહીંયા રામજી મંદિરને ત્યાં જવાનો રસ્તો છે, ત્યાં પણ હવે 3 કલાક માટે બંધ કરી દેવામાં આવશે. ઠંડા પાણીની એક વ્યવસ્થા કરવામાં આવશે મંદિરની આ સાઈડ. અને આ બાજુ છે બાપા સીતારામનો સત્સંગ હોલ અને અહીંયા છે ભોજનશાળા. અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે જોવા મળે છે પૂનમના હિસાબે. ને આમ તો દરરોજના માટે ઘણા બધા માણસો જ અહીંયા આવતા હોય છે દર્શન માટે. અહીંયા છે બગદાણાનું ભવ્ય એક રસોડું અને અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. 6 વાગી ગયા છે અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. બરાબર, તો ચાલો મિત્રો આપણે બગદાણાની પ્રસાદી હવે લઈ લઈએ. અને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જો બધા લેડીઝનું, જેન્ટ્સનું આ બધી બાકડાની સુવિધા ને કેટલો સમય થયો છે ખબર નથી, પણ અમે જ્યારે સેવા કરવા આવતા હતા ત્યારે આ કંઈ નહોતું. અને ઘણી બધી સારી એવી સુવિધા કરી નાખી છે. અને મંડળના સેવકો, સ્વયંસેવકો છે બધા ઘણા તો તમે સેવા કરે છે. અને આમ જે પાછળ તમે જોઈ રહ્યા છો એ વાસણનું છે, ટ્રેક્ટર પડ્યા છે અને સારી એવી વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો હવે પ્રસાદી લઈ લઈએ. અહીંયા જો તમે સ્વયંસેવકો જે છે એ પ્રસાદ પીરસી રહ્યા છે. અને પ્રસાદમાં જોઈએ કે શું છે. હજી 6 વાગ્યા છે, ચાલુ જ કર્યું છે એવું લાગે છે જોવામાં. તો આ બાજુ છે લેડીઝનો વિભાગ છે અને આ બાજુ છે જેન્ટ્સનો. બુંદી છે, ગાંઠિયા, રોટલી, શાક અને દાળ. બાપા સીતારામનો પ્રસાદ છે. તો મિત્રો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. જો તમે ક્યારે પ્રસાદ લીધો હોય, બગદાણાની પ્રસાદી તમે ક્યારે લીધી હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો બાપા સીતારામની પ્રસાદી આવી ગઈ છે. તો ઘણા બધા માણસો પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ જે પીરસવાનું ચાલુ છે. તો ચાલો મિત્રો પ્રસાદી લેવા. બાપા સીતારામ, હરિહર. તો મિત્રો આપણે હવે જમી લીધા છે અને સંધ્યા આરતીનું ટાણું થઈ ગયું છે. અને આ બાજુ તમે જો ઘણા બધા મહેમાનો, યાત્રાળુ જે છે એ આરામ કરવા માટે ઘોડિયાની પણ સારી વ્યવસ્થા છે અહીંયા. અને આ બાજુ થાળી ધોવાનું ને એવું છે. અને સામેના ભાગમાં તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એમાં રાત્રિ રોકાણ માટે, બહારથી આવેલા મહેમાનો માટે રાત્રિ રોકાણની પણ સારી એવી વ્યવસ્થા એક કરવામાં. મંદિરની પાછળ એક ઇલેક્ટ્રિક વિભાગ કરીને છે અને ત્યાં આપણે જોઈએ કે આ બાપા સીતારામની એક આ એમ્બેસેડર ગાડી જો નંબર GJS 6631 નામની એમ્બેસેડર ગાડી જે બગદાણામાં અત્યારે હાજર છે. બાપા સીતારામની ગાડી છે. બગદાણાવાળા બાપા સીતારામની ગાડી જે ક્યાં બહાર જવાનું થયું હોય તો એમ્બેસેડર ગાડી આપણી આ ગાડીનો ઉપયોગ કરતા. અને હજી હયાતમાં બગદાણામાં જોવા મળી રહે ગાડી. બોનેટ ઉપર લખેલું છે ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ. મિત્રો આપણે મંદિરે દર્શન કર્યા છે, પ્રસાદી લીધી છે અને
આજુબાજુમાં તમે જુઓ અહીંયા માર્કેટ છે બધી રમકડાની ને ઠંડા પીણાની ને અહીંયા પણ બધું છે શ્રીફળ ને એવું બધું અહીંયા મળે છે અહીંયા પ્રસાદી માટેનો સામાન અને સરસ મજાના વ્યૂ સાથે પોલીસ ચોકી છે પોલીસની ગાડી પણ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા કરવામાં આવેલો છે મિત્રો ફાઇનલી આપણે બગદાણા દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો મિત્રો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મિત્રો હા તો બગદાણાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો વ્લોગ વિડીયો સાથે જય માતાજી બાપા સીતારામ